ટાટા મોટર્સ માટે લાસ્ટ વીક તપન જોયું હતું આપણે કે ત્યાં ખાસ કરીને એક અપડેટને કારણે એક ઘટાડો સ્ટોક પર જોવા મળ્યો હતો અને ગઈકાલે બ્રિટન સરકાર જે છે જેએલઆરના સપોર્ટમાં આવી હતી એ સાયબર ક્રાઇમ બાદ જે આપણને એક સાયબર અટેક બાદ આપણને ખાસ કરીને જોવા મળ્યું તો આજે આ કંપની માટે ફરી આપણને અપડેટ આવતી જોઈ રહ્યા છે એટલે ટાટા મોટર્સ માટે આજે એક નજર રાખવાની રહેશે કારણ કે મૂડીઝ દ્વારા જેએલઆરના BA1 રેટિંગ જે છે એ આપવામાં આવ્યા છે અને ઇનફેક્ટ સાયબર અટેક બાદ આઉટલુક પણ નેગેટિવ કર્યું છે. કઈ રીતે ટાટા મોટર્સ ઓવરઓલ તમે જોઈ રહ્યા છો? ટાટા મોટર્સનું આ જે સાયબર એટેક છે બહુ મોટો છે એમના પ્રોફિટેબિલિટી માટે, કેમ કે એવું થઈ શકે છે કે અને વાતો એવી રિપોર્ટ્સ એવા આવી રહ્યા છે કે આખા વર્ષનું જે જેએલઆરનું પ્રોફિટેબિલિટી હતી એ કદાચ વાઇપ ઓફ થઈ શકે એવી ડર છે. એમનું જે તમે જો પ્રોડક્શન હોલ્ટ થઈ ગયું તો કેટલા દિવસથી, ઓફકોર્સ હવે 1-2 દિવસ પહેલા પ્રોડક્શન ચાલુ થયું છે પણ એ ફૂલ્લી ચાલુ નથી થયું. અગર આપણે રોજની વાત કરીએ તો 1000 યુનિટનું ઓલમોસ્ટ મેન્યુફેક્ચરિંગ થતું હતું ત્યાં, અને આ ઇમ્પેક્ટ બહુ મોટો છે. અગર આ ઇમ્પેક્ટ અગર જસ્ટિફાઈ થયું, કેમ કે તમને ખબર છે કે આનું ઇન્સ્યોરન્સ એ લોકોએ લીધું નહોતું અને ઇન્સ્યોરન્સ ના લેવાના કારણે આ સીધો લોસ એમને હિટ થઈ રહ્યો છે. અને ગવર્મેન્ટ અગર કોઈની આખી ગવર્મેન્ટ અગર સપોર્ટમાં આવે દેટ શોઝ ઇમ્પેક્ટ કે ઇમ્પેક્ટ મોટો હોવો જોઈએ, નહીં તો ગવર્મેન્ટ આ રીતે સપોર્ટમાં ના આવી શકે. દેટ મીન્સ કે રિયલીમાં પ્રોડક્શન હોલ થાય છે અને ગવર્મેન્ટ એટલે સપોર્ટમાં આવ્યા છે કેમ કે એમ્પ્લોઈઝને ડાયરેક્ટલી ઇમ્પેક્ટ થઈ રહ્યો છે. સારા એવા એમ્પ્લોઈઝ જેએલઆરના યુનિટ્સમાં છે, તો 3 એમના મેઇન મેજર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે ત્યાં ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવ્યો છે. આઈ થિંક વન હેઝ ટુ વેટ. આમાં ભલે આ સ્ટોક આપણે 670 નીચે છે ની બાજુ છે, એ 620 ની નીચે નોર્મલી જતો નથી, 6 અને 620. પણ જો અગર લોસ મોટો હશે અને જે તમને અમુક દિવસમાં ખબર પડશે તો બની શકે છે કે આ સ્ટોક એટલો વધે નહીં. એટલે વન હેઝ ટુ બી વેરી કેરફુલ. આમાં તરત એન્ટ્રી લેવાની જરૂર નથી, કેમ કે જેટલા પણ અગર તમને આ રેટિંગ અગર ડાઉનગ્રેડ કરીએ દેટ મીન્સ સમથિંગ ઇઝ ધેર. કરેક્ટ. તો આઈ થિંક ઉતાવળ ના કરવી જોઈએ. પહેલાં જોવું જોઈએ કે લોસ કેટલો મોટો છે અને કેટલી ઇમ્પેક્ટ આવશે. આ લેવલે તો હું ના જ પાડીશ કોઈ પોઝિશન લેવાની. ક્વાર્ટરલી રિઝલ્ટ જો ને આઈ થિંક 1-2 વીકમાં ઘણી બધી ક્લેરિટી આવશે. મારા હિસાબથી તમને ટોટલી એવોઇડ છે. બીજા આપણા વ્હીકલ્સમાં બહુ સારા સ્ટોક છે, M&M, મારુતિ ને એ આઈશર મોટર, એટલે ઘણા બધા સ્ટોક છે ત્યાં નજર, હુન્ડાઈ, એમાં નજર રાખવી જોઈએ. આને મિસ કરવું જોઈએ. હા, તો ક્લિયર વ્યૂ એક અવોઇડ માટે એક બનતો જોઈ રહ્યા છે આપણને હાલ, ખાસ કરીને ટાટા મોટર્સ માટે.